જય શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છો બધા? આશા કરું છું કે બધા મજામાં છો. તો જો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું પૌવા બટેટા. તો તેના માટે ડુંગળી અને બટેટા સુધારી લીધા છે. ત્યાં ટામેટા મરચાં અને લસણ પણ સુધારી લીધું છે. અને મીઠો લીમડો છે વઘાર માટે. સૌથી પહેલાં તો આપણે પૌવાને સાફ કરીને સારી રીતે ધોઈ લીધા છે. તો જો એકદમ છૂટા છૂટા થઈ ગયા છે પૌવા. તો ગેસ ઉપર તપેલી મૂકી દીધી છે તપવા. હવે આપણે નાખીશું તેમાં તેલ. પ્રમાણે આપણે તેલ લઈ લઈશું. ત્યારબાદ આપણે નાખીશું રાઈ, બાદિયાનો ટુકડો, નાખવું તો નાખવાનું, ના પછી તો નહીં નાખવાનું. હવે આપણે રાઈ જીરું પકડે એટલે આપણે નાખીશું હિંગ, લીમડો, ત્યારબાદ ડુંગળીને બટેટા નાખી દઈશું અને બરાબર તેને ચલાવી દઈશું. હવે આપણે તેમાં નાખીશું મીઠું, નાખી દીધું છે. અને આપણે તેને નાખી દઈશું અને વચ્ચે વચ્ચેમાં આપણે થોડી વાર તેને હલાવતા રહીશું. અહીંયા આપણે ડુંગળી ને બટેટા ચડી ગયા છે. હવે આપણે નાખીશું ટામેટા અને મરચાં. ટામેટા પણ ચડી ગયા છે. હવે આપણે નાખીશું મસાલા. આપણે સૂકા મસાલા નાખીશું. સૌથી પહેલાં તો આપણે હળદર નાખીશું, લાલ મરચું, જીરું પાવડર. આપણે બરાબર મિક્સ કરીશું. આપણે ખાંડ નાખશું.
લસણમાં તૈયાર થઈ જશે. સારી રીતે મિક્સ કરીશું. છૂટા પૌવા બન્યા છે આપણા. જુઓ છે ને એકદમ બઢિયા. જુઓ ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણા પૌવા બટેટા. તો ફ્રેન્ડ્સ, આશા કરું છું કે તમને મારો વિડીયો પસંદ આવ્યો હશે. તો પ્લીઝ મારી ચેનલમાં નવા હો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ બધાને.